વડોદરામાં એમ્સ કક્ષાના દાવા વચ્ચે સયાજી હોસ્પિટલની શર્મજનક બેદરકારી, દાઝેલા બાળકને ગોદમાં લઈ માતા ભટકવા મજબૂર બની। મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી અને એમ્સ કક્ષાની સુવિધાઓ આપવાના મોટા દાવાઓ કરતી વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી તંત્રની અત્યંત અસંવેદનશીલ અને શર્મજનક તસવીર સામે આવી છે। દર્દીઓની સુવિધાના બળાસો વચ્ચે હોસ્પિટલની ગંભીર બેદરકારીની પોલ ખુલ્લી પડી ગઈ છે। મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવેલા આશરે 4 થી 5 વર્ષના દાઝેલા નિર્દોષ બાળકને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં લઈ જવા માટે વ્હીલચેર કે સ્ટ્રેચર સુધીની પ્રાથમિક સુવિધા પણ મળી ન હતી। તંત્રની આ લાપરવાહીને કારણે લાચાર માતા પોતાના માસૂમ દાઝેલા બાળકને ગોદમાં ઉચકીને એકથી બીજા વોર્ડમાં ભટકવા મજબૂર બની હતી। એટલું જ નહીં, બાળકની શરીરે ચડી રહેલી ગ્લુકોઝની બોટલ પણ તેના પરિવારજનો ખુલ્લામાં હાથમાં પકડીને રઝળતા જોવા મળ્યા હતા। આ હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવતા જ હોસ્પિટલ વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે। તબીબી સુવિધાઓના મોટા દાવા કરતી હોસ્પિટલમાં આટલી સામાન્ય અને જરૂરી સુવિધા ન મળતા હોસ્પિટલ તંત્રની લાપરવાહી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે।